તો સવારના વાગી જાય છે 9:30 અને આ બાજુ જો મસ્ત મજાની દ્રાક્ષ છે ને પલાળી દીધી છે, સાથે છે જમરૂક, આ બાજુ આવી જાય છે તરબૂચ, બરાબર. ફ્રૂટ ને છે ને ભાઈ કેંગન વોટરમાં પલાળી દીધું હતું, ધીમે ધીમે કાઢે છે. પેનલ કેટલી મિનિટ રાખ્યું? અડધી કલાક જેવું છું છે, બરાબર છે. ઓકે, અને આ બાજુ કંઈક રેડી કર્યું છે, જોઈએ શું રેડી હોય, બરાબર. ગરમ ન હોય. ખીચડી છે ભાઈ, ખીચડી વઘારી છે. ઓકે, કાલે વાત થઈ હતી એમ ખીચડી વઘારી છે. ચાલો તો નાસ્તો કરી લઈએ ગાઈસ. તો આજનો નાસ્તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. ચાલો બતાવી દઉં તમને હું નાસ્તામાં શું શું છે, બરાબર છે. જો ગાંઠિયા છે, વઘારેલી ખીચડી, વેફર છે, ચાય છે, ગરમા ગરમ બિસ્કિટ, મરચા છે ભરેલા ભાઈ. આની અંદર પિનલ ગાંઠિયાનો મસાલો છે ને, તમારા ડીશમાં ગાંઠિયા છે ને, ઈ જ ગાંઠિયાનો મસાલો ભરેલો છે. ઓકે જી. આ બાજુ જો દ્રાક્ષ છે, જમરૂક છે અને સાથે છે તરબૂચ, બરાબર છે. પિનલ તે હું લીધું? મેં વેફર અને ફાફડી. વેફર ફાફડી એન્ડ ચાય. પિનલ ગઈકાલે બર્થડે હતો તો બધા બહુ લોકોએ વિશ કરી છે ભાઈ, જોરદાર. થેન્ક યુ સો મચ. બધા જ ઓલ ફ્રેન્ડ, દાદા દાદી, અંકલ વડીલો જે કઈ જોતા હોય બધાને જ મારા દિલથી મારો આભાર આભાર આભાર. જો ગટડી આવી ગઈ છે સવાર સવારમાં ભાઈ, ચાંદલો કરીને આજે. અને રે આમ જો એ કેટલી કોટામાં આવી ગઈ. જો ખીચડી ખાધી એટલે કોટામાં આવી ગઈ એમ ને? એટલું બધો પાવર મળે ખીચડીમાંથી? દે કે મમ્મી કે દે કે હું ખાવું પેલા બોલ. મામા હું ખાવું છે. અનેરીને ખાવી છે દ્રાક્ષ, બરાબર. દ્રાક્ષ ની ડીશ જો અહીં હંતાડી દીધી ને. હા જો કેટલી ખુશ થઈ ગઈ. જો એ હા ચિંતનભાઈ આ બાજુ હું ખાતા હોય ભાઈ, ખીચડી ખાઈ છે ભાઈ, ખીચડી. આ બધું સપના ખીચડી ફિનિશ કરી દીધી છે. કોણ કોણ સાથીદાર? ગેસ નો બાટલો. હું કરી ગેસ ના બાટલા એ તો પણ કઈશ. તો વાગી ગયા છે બપોરના 1 અને આ બાજુ જવો રસોડામાં ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની રસોઈ બનવાનું ચાલુ. દાળ બને છે, દાળ ઢોકળી બનતી હોય એવું લાગે છે. શું વાત છે ભાઈ, દાળ ઢોકળી. યસ, દાળ ઢોકળી કે શાક ભાઈ. આ બાજુ શું બને છે? ઢોકળી. ઓકે જી. કઈશ તો મસ્ત મજાની ઢોકળી બની ગઈ છે રેડી, મસ્ત ફર્સ્ટ ક્લાસ. સાથે ઠંડી ઠંડી છાશ, બરાબર. અનેરી બેહી ગઈ છે ભાઈ ફરી. કોરા ભાત છે કોરા ભાત ખાવા હોય તો એમ કે છે ઊંધી દિશામાં બેઠી છે જવો. હા ઢોળે તો કઈ જોવે નહીં ને. કેમ કપડા બદલાવી રહી છે હમણાં પાછા કરના. મેં બેડમાં આમ છોકરાઓ એમ જ હોય. બેડમાં આમ ઉતારતી આમ મૂકી, પછી અમે આમ હુવા ચાલુ કર્યું. આજે આમ મૂકી. હા લે ઊંધો જ કરવાનું બધું એમ. 2 દિવસથી ડબલી બંધ હતી, આ ડબલી ચાલુ થઈ છે. એમ ને આ ચાલુ થઈ ધીમે ધીમે. હા પેલા મારી અવાજ ખોઈલો, બરાબર. આ બાજુ જો ભાત લઈ લીધા છે ચિંતનભાઈ, ઢોકળી લઈ લીધી છે. મને એમ છે કે એનો ઈ ઓલો એક દાંત પડી જાય કે બીજા દાંત 3 પાડના વટ જેવો નો. 3 પાડના વટમાં એવું હા એક આવે તે ખરે. એ ચોથું પાન આવે ને ત્રીજું પાન ખરી જાય. આનો દાંત જ નતો આવતો. મને એમ લાગે છે કે ઓલો દાંત બીજો દાંત આવે કે આ દાંત પડી જાય એવી રીતે દાંત આવશે. તમને ખબર છે ભાઈ, એક કાશી છે ને, કાશી ત્યાં એક ડોશીમાં આમ રહેતા હતા. આપણે અહીંયાથી લોકો જાત્રામાં ગયા હોય ને ત્યાં એના મકાનમાં એ લોકો આમ રૂમ આપે એ રીતના એ લોકો રહે. હા હોમસ્ટે. હા કે તમે ક્યાંથી આવો છો? કે સુરત થી. કે તે ઈ ડોશી મને કેટલી નવાઈ લાગી. સુરત થી એમ કીધું કે સુરત થી કે આવો છો એ તમને મારી કે પહેલી ઈચ્છા છે કે મારે સુરત ના ઈ કે 3 પાડના વડના દર્શન કરવાની. કે એમ હોય કે જેટલા ને લાગે કે 3 પાડના વડના કે દર્શન ઈ કે કરવા કે જરૂર છે ને. બધા જે આવે ને એમ કે તમે સુરતમાં 3 પાડનો વડ કે માં જોવો થી વડ કેવો હોય કે એમ એક પાન આવે ને એક કરી દે, કોઈથી મોટો ન થાય. આમ એને આમ બહુ અજીબ લાગ્યું. એટલે આપણે આમ ક્યારેક આમ ગમે ને ક્યાંક જાય ને આપણે જોયું ને તો આપણને એવું લાગે. આપણે 3 પાડનો વડ અહીંયા છે, આપણે 5 વર્ષે માણી એકવાર જતા. સાચી વાત છે. અને જે બહાર છે એને કેટલું માહિતી એને બહુ હોય. હા ભાઈ નજીક હોય ને એની વેલ્યુ હોય છે. હા, નજીક હોય એને વેલ્યુ ઓછી. 43 વર્ષ પહેલા જોવા ગયો તો સુરતમાં આવ્યો. ઓ બાપરે. પછી ત્યારે ત્યાં બહુ જ ખબર હજી એવો ને એવો જ. હા ઈ નીચે ઓલે આમ કાચની પેટી જેવું કરીને અને નીચે મૂકેલા. હા ચોથું પાન આવે ને જ્યાં પેલું પાન ખરી જાય ભાઈ, બળીને ખરી જાય એ રીતે. એક નવી કૂપણ ફૂટે એટલે પણ ઈ પેલી કાંઈક જૂની એનો કૂપણ હોય. ઈ જે રીતે 3 પાનનો વડ છે પણ તમે જા ઈ જે
જે છે ને એની તમે આખી સ્ટોરી સાંભળો ને તો તમને બહુ ઇન્ટરેસ્ટિંગ થાય અને મજા આવે તમને એમ ને? ફરવાની બધી. એક દી જાવીએ આપણે. આ પપ્પા કે યુધિષ્ઠિરનું ને એનું બધું આખું કાંઈક છે ભીષ્મ ને. પિતામહનું છે. ભીષ્મ પિતામહનું, યુધિષ્ઠિરનું. કર્ણને એમ કીધું કે મને કુંવારી ભૂમિ હોય ને ત્યાં મને અગ્નિ સંસ્કાર દેજો એમ. હા. તો ઈ એક જ જગ્યા એવી હતી જ્યાં તીર માર્યું એટલે મતલબ જ્યાં વડલો હોય ને ત્યાં કર્ણને અગ્નિ સંસ્કાર દીધા એટલે ઈ કુંવારી જમીન ગણાય એમ. હમ. એવી રીતનું છે ઇતિહાસ. એનો ઇતિહાસ બહુ જોરદાર છે. ત્યાં બધું લખ્યું છે ને કોક સમજાવવા વાળું ગાઈડ કરવા વાળું હોય ને તો આમ એટલી મજા આવી જાય. આવે સાંભળવાની. ઓકે જી સરસ. ચાલો એક વખત છે ને ભાઈ એ બધું નીકળશું ને તો જાશું તમને છે ને એ વડલાના દર્શન કરાવશું અને એનું માયતમ જે કાંઈ હશે ને એ બધું શેર કરશું બરાબર. ચાલો અત્યારે છે ને થોડી ઘણી દાળ ઢોકળી આપણે ચાખી લઈએ ખાઈ લઈએ. શાકમાં બેરો એટલે ખવાય જ જાય. હા. એક વખત ચાખશો તો ચાહક બની જાય. એમ ને તો વારે વારે ચાખશો. ના, બીજી વાર લે. હાલે લ્યો આ સર ને તો આઈલી ગાઈસ તો જો અનેરીનો લાડુ, આલ્બમ આવી કોણ? ગયો ભાઈ. 1 યર્સ કમ્પ્લીટ લાડુ. કર્યું ને એનો બરાબર. કોણ છે? જોઈ લો ભાઈ કોણ છે. કોણ છે? જોવે છે જો અનેરી ખુદ પોતે જોવે છે પોતાના I ફોટા am જો. પોતે કે I am પોતે. I am હા, મસ્ત ફોટા આવ્યા છે પણ તમને આમાં દેખાતા અને નહીં હોય એની શરીર shining એકર આવે. કર્યું ને એટલે એમ લાગે કે એક આરે બધાય ફોટા પડવેલા છે એવું લાગે. બધામાં છે ને ફેસ બધો સેમ જેવો Same જ છે. જેવો લાગે. જો આ બાજુ આ છે ને આ જન્માષ્ટમીનો ફોટો હોય ને એવું લાગે જો મટકી ને બધું જો. હા. એન મમ્મીનો હલ્દીનો શર્ટ પહેરી લીધો છે. એવું છે. ના ના આપણે આવા જ છે કા. ઓકે ફેરી તો ઓકે ગુડ ભાઈ. રાધા, રાધા, રાધા. નવરાત્રીના જો ભાઈ જોરદાર ભાઈ દાંડિયા માંડિયા સાથે હો. અજયદીપ કઈ હાડીસ ખબર તમને? કઈ? ઓલે આપણે ઓનલાઈન માં ઓલી નો ગામઠી સાડી હા ઈ છે. સાડીના પટ્ટા કટાવી ના ચોલી બની. અચ્છા મસ્ત લાગે છે ખબર નથી પડતી. આ શેફ જો. ક્રિસમસ ત્યાં પણ એકદમ ડિઝાઇન વાઇઝ કરેલા છે. આ બર્થડે નો. વાઇઝ બર્થડે અરે, એ કેમ અત્યારે ઓછા વિદ્યાર્થી હોય ને ઇંગ્લિશ મીડિયમ વાળા વેકેશન પડી ગયું હા એટલે ઓછા વિદ્યાર્થી હોય એટલે એક બસમાં મૂકવા આવ્યા હોય. સવારમાં આખી બસ ખાલી હતી આ થોડાક જ હતા 10-12 જણા જ. કે ઇંગ્લિશ મીડિયમ વાળા કેમ વહેલું પડી જાય. ઈ લોકોને અત્યારે 15 દિવસનું પડે પછી પાછું આ લોકોનું પાછું ચાલુ થઈ જાય અચ્છા. પછી પાછું આ લોકોનું વેકેશન પડશે ને ત્યારે પાછું વેકેશન પડીને ને પાછું થોડાક દિવસ પછી ઈ લોકોને 2 વેકેશન પડે. હેતાંશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. બસ આગતા હોય. એ તો શીખી જાય ને તો બસ આગતા તું. હાલો કાઢો આઈ કાર્ડ ને બધું લાવો. ગાઈસ તો ચીકુનું જ્યુસ આવી ગયું છે. મમ્મી લઈને આવી જશે હાલે મસ્ત ત્યાં ચાલ, મજાનું હાલ, ભાઈ. હાલ, લાડુ એ બહુ ભાવે ને આમ જોજો હો એકી શ્વાસે પણ જોજો એ ધરાઈ રહી. ગાઈસ તો રોંઢાના છે ને 6 સાંજના 6 વાગી ગયા છે અને પપ્પાને છે ને અમે એ લાડુને લઈને એમ કીધું હતું કે આટો મરાઈ આવો પણ હું અહીંયા અત્યારે છે ને દૂધ લેવા માટે નીચે ઉતરીને ત્યારે ખબર પડી આમ જો પપ્પા છે ને અહીંયા લાડુને લઈને જો કેવું રેતીમ રમાડે છે. આમ જો વાહ પપ્પાએ નવડાવી પડશે હો. હા. હા પણ એ આમ જો તો એને કેટલી મજા આવે છે પણ શું કરશો શું કરશો હે શું કહેશો ગંદુ ગંદુ હોય છી. પપ્પા એવું કહે છે કે નર્મદાની તાપીની રેતી છે તો એ કે ભલે રમતી કેમ પણ એ કે લાવ્યા છે ને તો એ કે 2-3 દિવસ રમાડીને આમે વસૂલ કરી દેવી છે કે રેતીના પૈસા આપ્યા હોય પછી કે મકાન જે દિવાલ ચણવી છે ને ચણવાની છે કે એટલે અનેરી વસૂલ કરી દે ત્યાં લગીમાં. આમ જો એના લસરપટ્ટી ખવડાવે છે. એટલી એને મજા આવે છે પણ છે ને આવું છે ભાઈ. પહેલા આપણે છે ને અમે નાના હતા ને ત્યારે છે ને વાટકીઓ લઈને ઢબુકલા પાડવા માટે જતા પેકરો જ્યાં મકાન ચણાતું હોય ને પણ હવે છોકરા રે પપ્પા રેતીમ રમતા બંધ થઈ ગયા હો. હા મમ્મી થી બીવે બધા બગડીને આવે ને તો મમ્મી થી જાય મમ્મી બીવે એટલે બધા રમતા બંધ થઈ જાય. હવે વોશિંગ મશીન થઈ ગયું છે એટલે બહુ બીવાય નહીં. તો વોશિંગ મશીનમાં કાકરી જાય રિપેરિંગ ના કેટલા દેવા પડે? કચેરી નાખવા દો લ્યો. હા ગાઈસ તો વાગી ગયા છે 7:45 અને ફાઇનલી રસોડામાં ભાઈ મસાલા ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાની કાફી દિનો કે બાદ મસાલા ભાખરી વાહ સપના તારે તો મેચિંગ કર્યું ભાખરી હારે મસ્ત મજાની ભાઈ ભાખરી બનવાનું ચાલુ થઈ ગઈ છે ભાઈ. દબાવેલું ઓલું ઢીચણીઓ લઈ લે ને ઢીચણીઓ શું કહેવાય એમ શું નામ આપ્યું છે એનું
ભાખરી દબાવવાનું. ભાખરી દબાવવાનું ભાઈ એનું નામ નથી આવડતું બરાબર દુકાનમાં લેવા જવું હોય તો શું કહેવાનું એને હા, હું પૈસા લઈ લેવાના હાથે. હાથે લઈ લેવાનું દબાવવાનું હાથે. પિક એન્ડ સર્વિસ હા. બરાબર સરસ ચાલો ભાઈ મસ્ત મજાની ભાખરી બનવાનું ચાલુ થઈ ગઈ છે જોરદાર ચા બનાવી ચા વેરીસ ચા ઓકે જી ગુડ ભાઈ ઇલાયચી વાળી ભાઈ આદુ વાળી ચા મસ્ત મજાની ચાલો ભાઈ પિનલ અનેરી દેખાતી નથી અનેરી ક્યાં પપ્પા ગઈ લઈને ગયા ગેટે. અચ્છા ભાઈ ગેટે ભાઈ ફરવા માટે ગયા છે એમને તો ભાઈ હા. હવા ફેર કરવા માટે ગયા છે હા. રેતીમાં રમતી હતી પપ્પાએ છે ને આખો ખાડો કાઢ્યો, હા વશમાં નાખી, ઓકે પછી એને અહીંયા કમર લગી દાટી દીધી. એવું કર્યું તો મજા આવી ગઈ છે પછી ને હા, એ નીકળી ગઈ હા અને પછી પાછો સરખો ઢાળ કરીને પપ્પા લસરપટ્ટી બનાવી. હા લે એટલે ઉપર ટોપરે બેહારે ને નીચે લસરી ના તો આવે. મોજે દરિયા બહુ યાદ આવશે એને આગળના ક્લિપ તમે જોઈએ છે હા એમાં આવી ગયું છે એમાં આવી ગઈ છે ઓકે જી એ વિડીયો છે